નમસ્કાર કોન્ટ્રાક્ટ કર્મચારી, માનદ વેતન કર્મચારી તેમજ દૈનિક વેતન કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આ રાજ્ય સરકારની જે હાઈકોર્ટ છે તેના દ્વારા માનદ વેતન કર્મચારી, આઉટસોર્સ કર્મચારી તેમજ દૈનિક વેતન કર્મચારીઓ માટે એક ઐતિહાસિક નિર્ણય જે છે તે જાહેર કરવામાં આવ્યો છે। આ રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને સમાન કામ માટે સમાન વેતન બાબતને લઈ અને હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે। આ ચુકાદાથી રાજ્યના અલગ અલગ વિભાગોમાં કામ કરતા આવા માનદ વેતન કર્મીઓ, કોન્ટ્રાક્ટ કર્મીઓ અને દૈનિક વેતન કર્મીઓને જે છે તે હવે સમાન કામ સમાન વેતનનો લાભ મળશે। તો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે દેશની કઈ હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને સમાન કામ સમાન વેતન જે છે તે કર્મચારીઓને મળે તે બાબતને લઈ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે તે બાબતે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો ચેનલમાં આપ કર્મચારી મિત્રો પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય તો દેશની આ રાજ્ય સરકારના કર્મચારીઓ જે છે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, માનદ વેતન કર્મચારી અને દૈનિક વેતન કર્મચારીઓ માટે હાઈકોર્ટે એક ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો છે, જેમાં કર્મચારીઓ માટે સમાન કામ માટે સમાન વેતન મળવું જોઈએ તેવું હાઈકોર્ટે ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો છે। જેમાં હાઈકોર્ટના નિર્ણય બાદ અલગ અલગ વિભાગમાં કામ કરતા હજારો કોન્ટ્રાક્ટ કર્મચારી, માનદ વેતન કર્મી અને દૈનિક વેતન કર્મચારીઓને હવે સમાન કામ માટે સમાન વેતન મળશે। તો હાઈકોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા વાત કરીશું ઉત્તર પ્રદેશની। તો ઉત્તર પ્રદેશમાં અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે જો કોઈ કર્મચારી ઉચ્ચ પદ પર કાર્યકારી ક્ષમતામાં કામ કરે છે તો ઔપચારિક પ્રમોશન વિના પણ તે પદના પગાર ધોરણનો હકદાર છે। કોર્ટે સ્પષ્ટ કર્યું કે કોઈને ઉચ્ચ પદ પર કામ કરાવવું અને ઓછો પગાર આપવો એ કાયદા અને જાહેર નીતિ બંનેની વિરુદ્ધ છે। આ નિર્ણય ચીફ જસ્ટિસ અરુણ બસાલી અને જસ્ટિસ ક્ષિતિજ શૈલેન્દ્રની ડિવિઝન બેન્ચે ઉમાકાંત પાંડેની અરજી પર આપ્યો હતો, જેમણે રેલવે ઇન્ટર કોલેજ મુગસરાયમાં ટીજીટી હોવા છતાં 3 વર્ષથી વધુ સમય સુધી મુખ્ય શિક્ષકની જવાબદારીઓ નિભાવી હતી, પરંતુ તેમને તે બાબતનું ગ્રેડ પે અને ઉચ્ચતર પગાર ધોરણો ચૂકવાયા નહોતા। કેસ ક્યારે શરૂ થયો? તો આ મામલો ત્યારે શરૂ થયો હતો જ્યારે 30 નવેમ્બર 2004ના રોજ મુખ્ય શિક્ષકની નિવૃત્તિ પછી ઉમાકાંત પાંડેને ચાર્જ શિક્ષક એટલે ઉચ્ચ શિક્ષકનો જે છે તે ચાર્જ આપવામાં આવ્યો હતો અને ચાર્જ શિક્ષક તરીકેનો સંપૂર્ણ કાર્યભાર પણ સોંપવામાં આવ્યો હતો। તેમણે 1 ડિસેમ્બર 2004થી લઈ અને 6 માર્ચ 2008 સુધી એટલે કે લગભગ 3 વર્ષ અને 4 મહિના સુધી મુખ્ય શિક્ષકની ભૂમિકા ભજવી હતી। જો કે જ્યારે તેમણે મુખ્ય શિક્ષકના પગાર ધોરણની માંગણી કરી ત્યારે રેલવેએ તેમના દાવાને ફગાવી દીધો અને કહ્યું કે તેમને બઢતી આપવામાં આવી નથી અને આ જવાબદારી તેમને ફક્ત નિયમિત કાર્ય માટે આપવામાં આવી છે। સીએટીએ પણ રેલવેની દલીલ સ્વીકારી અને તેમના દાવાને ફગાવી દીધો હતો। રેકોર્ડ તપાસવાની ચિત્ર બદલાઈ ગયું। હાઈકોર્ટે રેકોર્ડની તપાસ કરતી વખતે જોયું કે વિભાગીય કાર્યવાહી દરમિયાન ઉમાકાંત પાંડેને તમામ દસ્તાવેજોમાં મુખ્ય શિક્ષક તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। ચાર્જશીટ અને ઓફિસ મેમોરેન્ડમમાં પણ તેમને મુખ્ય શિક્ષક તરીકે ગણવામાં આવ્યા હતા અને તેમને મુખ્ય શિક્ષક તરીકે ધ્યાનમાં રાખીને આરોપો લગાવવામાં આવ્યા હતા। કોર્ટે એમ પણ કહ્યું હતું કે જો વિભાગે તેમને મુખ્ય શિક્ષકની જવાબદારીઓ માટે જવાબદાર ઠેરવ્યા છે તો તેવો દાવો કરવો ખોટો છે કે તેમનું કાર્ય ફક્ત નિયમિત સ્વભાવનું હતું। હાઈકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે જો તેઓ ફક્ત નિયમિત કાર્ય કરતા હોય તો શાળા આટલા લાંબા સમય સુધી સરળતાથી ચાલી શકી ન હોત। આ સ્પષ્ટપણે દર્શાવે છે કે તેઓ ફક્ત કાર્યકારી ક્ષમતામાં કામ કરી રહ્યા હતા। તો કોર્ટનો અંતિમ હુકમની રાહત તો રેલવેના ડબલ ચાર્જના દલીલને ફગાવી દેતા હાઈકોર્ટે સેલ્વરાજ વિરુદ્ધ લેફ્ટનન્ટ ગવર્નર પોર્ટ બ્લેર અને એન્જિનિયર ચંદીગઢ વિરુદ્ધ હરિઓમ શર્મા કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયોનો ઉલ્લેખ કરીને કહ્યું કે ઉચ્ચ પદ પર કામ કરાવ્યા પછી પગાર ન ચૂકવવો એ કાયદા અને જાહેર નીતિની વિરુદ્ધ છે। સીએટીના આદેશને રદ કરતા કોર્ટે નિર્દેશ આપ્યો કે પાંડેને 1 ડિસેમ્બર 2004થી લઈ 6 માર્ચ 2018 સુધીના મુખ્ય શિક્ષકના ₹6500થી લઈ 10,500ના પગાર ધોરણ મુજબ ચૂકવણી કરવામાં આવે, જેમાં અગાઉ મળેલ ટીજીટી પગારને સમાયોજિત કરવામાં આવશે। આ ઉપરાંત 2010થી વાસ્તવિક ચૂકવણી સુધી 6% વાર્ષિક વ્યાજ પણ સામેલ કરવામાં આવશે તેવો મહત્વનો ચુકાદો
હાઈકોર્ટે આપ્યો હતો. આમાં હાઈકોર્ટ દ્વારા જે છે તે ઉચ્ચ પદ પર જે કર્મચારીઓને બઢતી વગર કામ કરવામાં આવે છે તેના માટે જે છે તે પગાર ધોરણને લઈ અને મહત્વનો ચુકાદો અલ્હાબાદ હાઈકોર્ટે આપ્યો છે. જય હિન્દ, અસ્તુ.